નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત વેલ્યુ બાઇંગમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને બજેટ, મોનિટરી પોલિસી, ટ્રમ્પ ટેરિફ ટેરર, Q3 અર્નિંગ્સ સાથે FISને સતત વેચવાલી, રૂપિયામાં નરમાશ, ડોલર ઇન્ડેક્સ અને ઇન્ડિયા વિક્સમાં ઉછાળો, આ બધા સંકેતો, બધા ફેક્ટર્સ અત્યારે આપણે માર્કેટમાં અસર કરતા જોઈ રહ્યા છે. તો આ બધા વચ્ચે માર્કેટમાં અત્યારે કયા સારા સેક્ટર્સ અને કઈ સારી કંપનીઓ છે કે જ્યાં એક વેલ્યુ બાઇંગ તમારા માટે સાબિત થઈ શકે છે, એ આજે આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે. અને ખાસ રજૂઆતમાં આપણી સાથે જે છે વેલેન્ટાઇન્સ ડે એટલે વી ડે V3 એક્સપર્ટ્સ છે આપણી સાથે. HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની, બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ અને રિલાયન્સ સિક્યુરિટીઝના વિકાસ જૈન. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને શરૂઆત કરીએ આપની સાથે વિનય. માર્કેટનું એક થોડું સેટઅપ સમજી લઈએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે બજારને ઘણા બધા ફેક્ટર્સ જે શરૂઆતમાં જે રીતે મેં જણાવ્યું એક અસર કરતાં આપણે જોઈ રહ્યા છીએ. સ્થાનિક રીતે અગર જોઈએ તો Q3 અર્નિંગ્સ અત્યારે એક ખાસ ફોકસમાં. આ સિવાય જે છે ઘણી બધી ગ્લોબલ ઇવેન્ટ છે, મોદી ટ્રમ્પની મીટ જે છે એમાં કઈ રીતે ડિસિઝન આપણને ખાસ કરીને આવતા દેખાશે. માર્કેટ માટે જોઈએ તો ઇન્ડેક્સમાં જે વોલેટિલિટી ક્યારેક અને આ સપ્તાહમાં જ આપણે 23,000ની નીચેના લેવલ્સ પણ જતા જોયા. ફરી માર્કેટ રિકવર થયું છે. સેક્ટર રોટેશન ક્યાંકથી કન્ટ્રીબ્યુશન તો ક્યારેક કોઈ આપણને સપોર્ટ માર્કેટને મળતો નથી દેખાડી રહ્યો. એડવાન્સ ડિક્લાઇન રેશિયો, આ બધા વચ્ચે કઈ રીતે તમે હવે એક ફોકસ રાખવા માટે જણાવશો? માર્કેટ માટેનો એક વ્યૂ જાણીએ અને કયા લેવલ્સ ઇન્ડેક્સ માટે ધ્યાનમાં રાખીએ. જી, ગુડ આફ્ટરનૂન. અને ડેફિનેટલી માર્કેટમાં વીકનેસ છે અને ટ્રેન્ડ દેખાઈ જ રહ્યો છે. જ્યારે પણ માર્કેટમાં ઉછાળો આવે છે તો ઉપરના લેવલ્સ ટકી નથી રહ્યા. સ્મોલ કેપ ઇન્ડેક્સ જેને ડિસેમ્બર 2024માં ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો, ત્યાંથી લઈને લગભગ 22% ફોલ આપણે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોઈ ચૂક્યા છીએ. નિફ્ટીમાં પણ મોર દેન ઓલમોસ્ટ 15% જેટલો ઘટાડો થયો છે, 13 થી 15% જેટલો. તો ડેફિનેટલી વીકનેસ છે. આઈ એમ નોટ ગિવિંગ એની હોપ કે ભાઈ અહીંયા આની આસપાસ બોટમ બની જાય એવું કોઈ પણ તમને કહી ના શકે. પણ એક આપણે જો ડેટા વાઇઝ જોઈએ, હિસ્ટ્રી વાઇઝ જોવા જઈએ તો નિફ્ટીમાં આપણે જોયું છે કે ઓક્ટોબર મહિનાથી કન્ટિન્યુઅસ ફોલ થઈ રહ્યો છે અને લગાતાર 5મો મહિનો છે કે જ્યાં બેક ટુ બેક નેગેટિવ રિટર્ન્સ, મંથલી રિટર્ન્સ દેખાઈ રહ્યા છે. તો છેલ્લા 5 મહિનાથી નિફ્ટી પડી રહ્યું છે. આપણે હિસ્ટોરિકલી જોવા જોઈએ લગભગ તમે છેલ્લા 25 થી 30 વર્ષની હિસ્ટ્રી કાઢશો તો મેક્સિમમ નંબર ઓફ મંથ્સ કન્ઝિક્યુટિવ ફોલ ઇન મંથ્સ have been 5. તો 5 મહિનાથી વધારે નિફ્ટી ક્યારે પણ પડ્યું નથી. 1998 અને 99ના પીરિયડમાં આપણે 5 વખત બેક ટુ બેક 5 મહિના કન્ટિન્યુઅસ માર્કેટ પડ્યું હતું. ત્યારબાદ અત્યારે એવું બની રહ્યું છે કે ફેબ્રુઆરીનું નેગેટિવ રિટર્ન ગણીએ તો 5 મહિના થઈ જશે. તો એવું નથી લાગતું કે તમને ચાન્સ નહીં મળે કે રિકવરી નહીં આવે. ઉપર આવી શકે છે બજાર અને ત્યાંથી રિકવરીના ચાન્સીસ મળશે. પણ કન્સિડરિંગ તમારા જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક સિલેક્શન એ સાચું પડવું જોઈએ. અને આવા અનસર્ટેન ટાઈમમાં લાર્જ કેપ કંપનીઝ વધારે તમારે પ્રિફર કરવી જોઈએ, કારણ કે એમની જે રેઝિલિયન્સ પાવર હોય છે, જે માર્કેટમાં વીકનેસ, જ્યારે માર્કેટ વીક હોય ત્યારે લાર્જ કેપ કંપની કેન ગીવ યુ અ માર્જિન ઓફ સેફટી અને એ વધારે સેફ રહેતું હોય છે. તો મને લાગે છે કે તમે એક્યુમ્યુલેટ કરશો સારા સ્ટોક્સ લાર્જ કેપમાં તો અહીંયાથી તમને આવનારા 6 મહિનામાં રિટર્ન સારા મળી શકે છે. પણ ટ્રેડર્સ માટે ખાસો ટફ ટાઈમ છે. તો તમે જે પણ કંઈ ટ્રેડ કરો ટ્રેન્ડની સાથે કરો. જો તમે ટ્રેન્ડ ક્લિયરલી વીક ને હોય તો તમે શોર્ટ સાઇડ ટ્રેડ લેશો તો પૈસા મળશે, અને ટ્રેન્ડ જો લોંગ થશે તો પછી એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમે કરશો તો તમને એક સારા રિટર્ન્સ ટ્રેડિંગમાં મળી શકે. બટ ઇટ ઇઝ ટુ રિસ્કી રાઇટ નાઉ. બટ ઇન્વેસ્ટર માટે મને લાગે છે કે ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી કે અહીંયાથી એક્યુમ્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરો. પણ મારી સલાહ એ રહેશે કે સ્ટિક ટુ ધી લાર્જ કેપ્સ રાધર દેન મિડ કેપ એન્ડ સ્મોલ કેપ્સ. ઓકે, લાર્જ કેપ પર એક વધારે ખાસ એક ફોકસ હોવું જોઈએ કમ્પેર ટુ મિડ કેપ છે કે સ્મોલ કેપ કંપનીઓ પર તમે કરો. સ્ટોક્સ રેકમેન્ડેશન્સ તો જાણીશું, પરંતુ સાથે વિરાટ આપની પાસેથી પણ એક થોડું સેટઅપ સમજી લઈએ બજાર માટે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આ સમગ્ર સપ્તાહ માર્કેટમાં જે આપણને કારોબાર જોવા મળ્યો, તો હવે તમારા મત મુજબ માર્કેટ માટે કયા લેવલ્સ હવે નિફ્ટી છે કે નિફ્ટી બેંક માટેના લેવલ્સ તમે અહીંથી ધ્યાનમાં રાખવા માટે જણાવશો? સો ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ઘણી વોલેટિલિટી આપણને ઇન્ક્રીઝ થતી જોવા મળી રહી છે માર્કેટમાં, અને કન્ટિન્યુઅસ બેઝિસ પર આપણે 22,800ના લેવલને એક સારા સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના અત્યારના વેચાણ અને જે રીતના FI અને DI ની એક્ટિવિટીઝ આપણે જોઈ રહ્યા છે, તો કન્ટિન્યુઅસ સેલ ઓફ FI અને એન્ટી બધું જોવા મળી રહ્યું છે, જે ક્યાંક ને ક્યાંક કન્સર્ન છે ઇન્ડિયન માર્કેટ માટે પણ. તો અગર જો 22,800ના લેવલ અહીંયાથી આપણને બ્રીચ થતું જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક રિટેલ સ્કેલ પર પણ આપણને એક વેચાણ વધતું જોવા મળી શકે, એક પેનિક ક્રિએટ થતું જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે નીચેમાં 22,500. અને જો 22,500 લેવલ પર બ્રીચ થાય છે તો થોડા મોટા ટાઈમ ફ્રેમ પર અગર આપણે જોઈએ તો 21,800 સુધીના લેવલ્સ પર આપણને નીચે બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી અત્યારના કન્સર્ન બની રહ્યો છે ઓવરઓલ માર્કેટને લઈને. 22,800 લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે, એના પછી 22,500 લેવલ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. પરંતુ જો અગર આ લેવલ સસ્ટેન નથી થતા તો કદાચિત આપણને એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે વીકનેસ, નિફ્ટી સ્પેસિફિક મોમેન્ટમ
બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ કંઈક ને કંઈક જે 50,000 ના લેવલ્સ હતા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરી રહ્યા હતા. ત્યારબાદ આપણે એક એનું બ્રેકડાઉન જોયું, ત્યારથી આપણને એક પુલબેક પણ બનતું જોવા મળ્યું, પરંતુ એ લેવલ સસ્ટેન નથી થઈ શક્યા અને ત્યાંથી આપણે ફરીથી એક વેચાણ બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ કન્સિડર કરી શકાય એવું છે કે ફરીથી આપણને જે વેચાણ છે એ ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુ થતું જોવા મળે. નીચેમાં 47,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં પણ બનતા જોવા મળી શકે છે અને 47,000 ના લેવલ બ્રીચ થાય છે તો 46,000 જેણે પ્રીવિયસલી સારા સપોર્ટની જેમ કામ કર્યું હતું એ લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક થોડું કન્ઝર્વેટિવ વ્યૂ રાખવું જોઈએ અત્યારના માર્કેટને લઈને. બહુ અત્યારે જે ઘટાડો આવી રહ્યો છે બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અહીંયાથી ફોલો ન કરવી જોઈએ, કે એક ઓપોર્ચ્યુનિટી નથી. કદાચિત જે આપણે અત્યારના જે કરેક્શન જોઈ રહ્યા છે એ એક્સટેન્ડ થતું જોવા મળે, પરંતુ ઓવરઓલ જે અગર આપણે જોઈએ તો માર્કેટમાં આપણે આવા ફોલ ઘણી વખત જોયા છે, 20% ફોલ આવે છે અને ત્યારથી આપણને માર્કેટમાં સારો પુલબેક પણ બનતું જોવા મળે છે. તો એ જ રીતના કદાચિત અત્યારના આપણને શોર્ટ ટર્મ મોમેન્ટમ થોડી નેગેટિવ થતી જોવા મળે, પરંતુ ઓવરઓલ જો અગર આપણે પ્રાઇમરી ટ્રેન્ડ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવિટી આપણને ફરીથી અહીંયાથી કન્ટિન્યુ થતી જોવા મળી શકે એક ડ્રોપ બાદ. ઓકે, શોર્ટ ટર્મ થોડી નેગેટિવિટી 22,500 અને એની નીચે 21,800ના લેવલ્સ પર નિફ્ટી બતાવી શકે છે અને નિફ્ટી બેંક માટે 47,000 ત્યાંથી નીચે 46,000 સુધીના લેવલ્સ આપણને દેખાઈ શકે છે. વિકાસ, આપની પાસેથી જાણીએ એક સેટઅપ તમારા મત મુજબ બજાર માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સમાં હવે કયા લેવલ્સ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ આગળ? ગુડ આફ્ટરનૂન દિવસ. આપણે જોઈએ તો બજારમાં જે કરેક્ટિવ એક્શન છે એ કન્ટિન્યુઅસ બેસિસ પર આવી રહ્યું છે છેલ્લા 3 થી 3.5 મહિનાથી. ઇનફેક્ટ મિડ ઓફ ડિસેમ્બરથી જે સેટઅપ બગડ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ સાઇડમાં એ બહુ જ એક્સેલરેટ થઈ ગયું છે એટલે કન્ટિન્યુઅસ બેસિસ પર ફોલ છે. એટલે નો ડાઉટ રિકવરી બી જે આવી છે બહુ જ શોર્ટ લિવ્ડ હતી. 1-2 દિવસ એક બાઉન્સ આવે છે અને પછી ત્યાંથી પાછો સારો જટોડા આવે છે. એટલે આપણે આ અઠવાડિયા બી જોઈએ તો 22,800ના લેવલથી આપણે બાઉન્સ બેક કર્યું, બટ અગેન 20 ડે એવરેજ 23,300 લેવલને ક્રોસ નથી કરી. એટલે લાગે છે કે જે ફોલ પાછો રિવર્સ થયો છે તો મે બી 22,500 22,600 સુધીનો એક કરેક્ટિવ એક્શન બને. 22,500 એક સારો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા રહેશે, જે મંથલી પીવટ સપોર્ટ છે. એટલે ત્યાંથી એક રિકવરી અને પુલબેક આવે, બટ ચોક્કસપણે આપણે જે હિસાબે બજારમાં ઓવરઓલ કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે તો અહીંયાથી વેલ્યુ બાઇંગ કરવાની જ સલાહ રહેશે, કેમ કે અહીંયાથી કોઈ વેચવા જેવું લાગતું નથી. મે બી 1 થી 3-5 દિવસના વ્યૂની વચ્ચેનો વ્યૂ ના કરતા આપણે 1 થી 5 અઠવાડિયા સુધી યા 3 થી 4 મહિના સુધીનો વ્યૂ રાખીને કામ કરશું તો એમાં ચોક્કસપણે પૈસા બનશે. કેમ કે અહીંયાથી જે હિસાબે કરેક્ટિવ એક્શન બન્યું છે, થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સ બી પતી ગયા છે ઓલમોસ્ટ. એટલે રિઝલ્ટ રિએક્શનના જે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં આપણે ફોકસ જોતા હતા એની વોલ્ટાલિટી બી ઓછી થઈ જશે. તો મે બી એક પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શન ઝોનમાં બજાર જતું રહેશે. પ્રાઇસ કરેક્શન આપણે જોઈ લીધું છે છેલ્લા 1.5 મહિનામાં, તો આવતા 1.5 મહિનામાં એક ટાઈમ કરેક્શનનું ટ્રેડ રહેશે. નો ડાઉટ ટ્રમ્પ ટ્રેડ ટેરિફ રિલેટેડ અનાઉન્સમેન્ટ્સના વોલ્ટાલિટી બાધ્ય રાખશે, બટ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સ્પેસિફિક એમાં સારું વેલ્યુ બાઇંગ ઝોન બની શકે છે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સમાં. નો ડાઉટ ફર્સ્ટ પ્રેફરન્સ લાર્જ કેપ રહેશે, એના પછી બોટમ અપ અપ્રોચમાં તો મિડ કેપ યા સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરી શકાય. ઓકે, તો વિકાસ તરફથી પણ જે વ્યૂ છે લાર્જ કેપ ખાસ એક ફોકસમાં અને ક્વોલિટી સ્ટોક્સ માટે. તો વેલ્યુ બાઇંગ પિક સાથે શરૂઆત કરીએ. વિનય, આપની પાસેથી સૌથી પહેલાં જાણીએ, કારણ કે જે રીતે માર્કેટમાં અત્યારે વોલેટિલિટી જે ઘટાડો જોઈ રહ્યા છે, જરૂરી નથી કે ઘટાડે બધી જ કંપનીઓમાં કે બધા જ સેક્ટરમાં તમે ખરીદારી કરી શકો, એટલા માટે જ આપણે વેલ્યુ બાઇંગ લઈને આવ્યા છીએ. તમારા મત મુજબ પેલું કયું સેક્ટર હશે કે અત્યારે માર્કેટમાં ફોકસમાં હોવું જોઈએ અને એની કઈ કંપની તમે અહીંયાથી પસંદગી આપશો? જી, તો મારી પસંદગી પહેલી ઓટો સેક્ટરમાંથી રહેશે. મને એવું લાગે છે કે જે બજેટમાં અનાઉન્સમેન્ટ આવ્યું તો જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જે સેક્ટર છે જે ડાયરેક્ટલી પોઝિટિવલી ઇમ્પેક્ટ થઈ શકે છે. તો ઓવરઓલ જે કન્ઝમ્પશન વધશે અને કન્ઝમ્પશનમાં નોટ ઓનલી એફએમસીજી પણ ઓટો છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, બધા જ સેક્ટરને ફાયદો થશે. આ મીડિયમ ટર્મ થી લોંગ ટર્મનો વ્યૂ છે. આ ઇમિડિયેટલી તમને બજારમાં નહીં દેખાય, પણ આવનારા સમયમાં ડેફિનેટલી એક પોઝિટિવ પરિબળ કહી શકાય આખા સેક્ટર માટે. અને મને લાગે છે કે મારુતિ જેવી કંપની જે ઓટોમાં ઇન્ડિયામાં સારું એવું એક કમાન્ડિંગ પોઝિશન ધરાવે છે, તો અને રિલેટિવલી આપણે જો ટેકનિકલ્સ પણ જોવા જઈએ તો આ સ્ટોક મારુતિનો સ્ટોક અત્યારે હજુ પણ એના 50, 100 અને 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. નિફ્ટીના ખૂબ જ ઓછા ગણતરીના સ્ટોક્સ છે જેની 200 અને 100 દિવસની એવરેજ અને 50 દિવસની એવરેજની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. એમાંનો એક સ્ટોક છે મારુતિ. તો લાર્જ કેપ કંપનીમાં જેમ મેં પહેલા પણ જણાવ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે રિલેટિવલી સેફ છે અને આ કંપની ઓલરેડી એની રેઝિલિયન્સ બતાવ્યું છે, પડતા માર્કેટમાં ઓછો પડ્યો છે અને હજુ પણ લોંગ ટર્મ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરે છે. અને બજેટમાં પણ આ સેક્ટર માટે મને લાગે છે કે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે એવા એનાઉન્સમેન્ટ થયા છે. તો મારુતિ મારા હિસાબે અહીંયાથી આપણે એક્યુમ્યુલેટની પોઝિશન બનાવવી જોઈએ. હું અત્યારે કોઈ ટ્રેડિંગ કોલ નથી આપી રહ્યો. મારો વ્યૂ 3 થી 6 મહિના એટલીસ્ટ છે. અમારી ઇન્સ્ટિટ્યુશનનો
નો મારુતિ ઉપર બાયનો કોલ છે, એટલે ફંડામેન્ટલી વી આર બુલિશ ઓન ધીસ સેક્ટર એઝ વેલ એઝ ઇન ધીસ પર્ટિક્યુલર સ્ટોક મારુતિ. અને ટેકનિકલી પણ મને જેમ મેં તમને સમજાવ્યું એમ થોડાક એવિડન્સીસ મળી રહ્યા છે કે મીડિયમ ટુ લોંગ ટર્મમાં સ્ટોક સારું કરી શકે. તો મારુતિ મારા હિસાબે 12,600 ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. 50% તમે અહીંયા નાખો. જ્યારે માર્કેટમાં ફરીથી નીચે એક ઘટાડો આવે છે આવા સ્ટોકમાં, તો 11,800 ની આસપાસ આવે તો તમે ફરીથી નીચેના લેવલ ઉપર તમે એક્યુમ્યુલેટ કરી શકો છો 11,800 ઉપર. તો એક ફેઝડ મેનરમાં બાય કરો. આવા માર્કેટમાં બોટમ ક્યાં બનશે તમને કોઈ નહીં કહી શકે, તો એક ફેઝડ મેનરમાં બાય કરવાની સલાહ છે, એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. તમે પોઝિશનલ ટ્રેડર હો તો સ્ટોપ લોસ આપવો ચોક્કસ જરૂરી છે. તો 11,500 નું સ્ટોપ લોસ આપી રહ્યો છું. અને અમારી ઇન્સ્ટિટ્યુશનલ ફંડામેન્ટલ ટીમનો જે ટાર્ગેટ છે 14,750 નો છે. આ એક ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ છે, એક મીડિયમ ટુ લોંગ ટર્મનો ટાર્ગેટ છે. તો ખાસ કરીને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે જો માર્કેટ સેટલ થશે 6-12 મહિનામાં જ્યારે પણ સ્ટોક સારા પરફોર્મ કરશે તો મારુતિ 14,750 ના ટાર્ગેટ બતાવી શકે છે. તો મારા હિસાબે બે ભાગમાં બાય કરો, 12,600 અને 11,800, સ્ટોપ લોસ 11,500 અને ટાર્ગેટ 14,750 મારુતિ માટે. ઓકે, તો મારુતિ માટે જે એક અહીંયાથી લેવલ્સ તો ધ્યાનમાં રાખો, પરંતુ સમયગાળો જે રીતે વિનય જણાવી રહ્યા છે, એક લગભગ 6-1 મહિનાનો વ્યૂ રાખીને તમે 11,500નો સ્ટોપ લોસ રાખો, 14,750ના ટાર્ગેટ, પરંતુ તબક્કાવાર જે છે તમારું રોકાણ થોડું થોડું કરીને અહીંયા આ સ્ટોક પર કરી શકો છો. ત્યારબાદ વિરાટ, આપની પાસેથી જાણીએ પેલું કયું સેક્ટર અને એની કઈ કંપની પર તમારો અત્યારે કોલ રહેશે? મારો જે પહેલો પિક છે એ રહેશે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાંથી, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનો જાયન્ટ ભારતી એરટેલ. ભારતી એરટેલ અગર આપણે જોઈએ રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર, તો વીકલી ચાર્ટ પર એને પેરેન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી છે, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી ઓબ્ઝર્વ થયું હતું. ગયા વીકમાં આપણને એનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું અને આખા વીકમાં આપણે સારું એવું એને જોયું છે કે મોમેન્ટમ એને મેન્ટેન રાખી છે. ઘણા બધા સ્ટોક્સ આપણે કરેક્ટ થતા જોયા, ઇનફેક્ટ ઇન્ડેક્સમાં પણ આપણને સારું એવું કરેક્શન બનતું જોવા મળ્યું હતું, પણ જેના સામે એક સારું આઉટ પરફોર્મન્સ આપણને આ સ્ટોકમાંથી બનતું જોવા મળ્યું છે. ઓવરઓલ જે સેક્ટર છે એમાં પણ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, પરંતુ એ સેક્ટરમાં પણ એક સારું આઉટ પરફોર્મન્સ આપણને ભારતીય એરટેલના કાઉન્ટરમાંથી બનતું જોવા મળ્યું છે. પેરેન્ટ્સનું બ્રેકઆઉટ આપણને અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળ્યું છે, અને જે રીતે મેં કહ્યું કે કન્ફર્મેશન બાદ એક ફોલોઅપ આપણને આ વીકમાં પણ કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. તો ઘણા પોઝિટિવ ઇન્ડિકેશન્સ છે ફિલહાલ ભારતીય એરટેલને લઈને. શોર્ટ ટર્મ અગર ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર એની શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને મૂવિંગ એવરેજીસ છે એ પણ નોર્થન ડિરેક્શનમાં મૂવ કરી રહી છે. આરએસઆઈ પણ ક્યાંક ને ક્યાંક કૂલ ઓફ થયા બાદ અત્યારના સારા લેવલ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો બધા ઇન્ડિકેટર્સ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે પોઝિટિવિટી અહીંયાથી મેબી કન્ટિન્યુ થતી જોવા મળે આવતા સમયમાં. તો અહીંયાથી તમે 1600 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ, જ્યાં આને બેક ટુ બેક સારા એવા સપોર્ટ લીધા હતા, અને ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો એક નવા હાઈ અને 1950 સુધીના લેવલ્સ આપણને ભારતીય એરટેલમાં બનતા જોવા મળી શકે છે. તો મારી પહેલી પસંદગી રહેશે ભારતીય એરટેલ. અહીંયાથી બાય કરવાની સલાહ 1650 નો સ્ટોપ લોસ, 1600 નો સ્ટોપ લોસ અને 1950 ના ટાર્ગેટ માટે. ઓકે, ભારતીય એરટેલ વિરાટ તરફથી 1600નો સ્ટોપ લોસ અને ઉપર 1950ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. વિકાસ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન. એ તો એવેન્યુ સુપરમાર્ટ કરંટ લેવલ્સથી બહુ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, એકદમ વેલ્યુ ઝોન બાઇનમાં છે. આપણે જોઈએ તો સ્ટોકનું ઇન્ક્લુઝન ડિસેમ્બર મહિનાની એક્સપાયરીમાં થયું. ત્યારબાદ સ્ટોકમાં એક સ્ટ્રોંગ રિબાઉન્ડ આપણાને 3500થી 4,050, 4,4100 સુધી જોવા મળ્યું. રિઝલ્ટ બી આવ્યા હતા, રિઝલ્ટ બાદ બી સ્ટોકમાં સારી સ્ટ્રેન્થ આપણાને જોવા મળી છે. ઓવરઓલ બ્રોડર માર્કેટના કરેક્ટિવ એક્શનમાં પાછું 3550, 3600 ઝોનની આસપાસ છે, એટલે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. વેલ્યુએશન્સ બી કેરેક્ટ થઈ ગયા છે, અને જે અન્ડરસ્ટેન્ડિંગ હતી જે ઓવરઓલ ન્યૂ એજ કંપનીઝમાંથી જે કોમ્પિટિશન હતું એ કોમ્પિટિશન બી હમણાં થોડું ડીરીલ થતું લાગે છે. એટલે એવેન્યુ સુપરમાર્ટમાં કરંટ લેવલ્સથી બાય કરવાની સલાહ રહેશે. 4,200 સુધીનો ટાર્ગેટ બની શકે આવતા 3 થી 6 મહિનામાં. 4,200 સુધીનો ટાર્ગેટ. સ્ટોપ લોસ વિકાસ જણાવશો એવેન્યુ સુપરમાર્ટ્સ માટે કયા લેવલ્સ નીચેની તરફ ધ્યાનમાં રાખીએ? કરંટ લેવલ્સ છે ત્યારે તમારે ટ્રેડર્સોને સ્ટોપ લોસ મેન્ટેન કરવું હોય તો 3350નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકીએ છીએ. ચર્ચા કરી રહ્યા હતા ને આપણે એક્સપર્ટ્સની પસંદગી જાણી. વેલ્યુ બાઇંગ સારી પિક કઈ હોઈ શકે? વિરાટ, આપની પાસે હવે આવીએ ને જે ભારતીય એરટેલ ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, બીજો સ્ટોક કયો રહેશે? તો સ્ટોક પણ મારો રહેશે ફિનાન્સમાંથી, ફિનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાંથી. ઇન્વેસ્ટમેન્ટનો જાયન્ટ ફરીથી બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સને આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી 8,000 ની આસપાસના લેવલ્સ પર એક હર્ડલ ફેસ કરી રહ્યું હતું. આપણે અગર આ જોઈએ તો 2021 થી લઈને આ લેવલને સરપાસ કરવામાં અનેબલ હતું, અને અત્યારના જે રીતે આપણે જોઈ રહ્યા છે કે 8,000 ની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. આપણે નવા હાઈ પણ બનતા જોવા મળ્યા નિયરલી 8,600 ના લેવલ્સ માટે પણ. તો ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર એવો છે જેને આઉટ પરફોર્મન્સ આપ્યું છે નિફ્ટીના સામે, અને પોસિબિલિટીઝ છે કે આવતા દિવસોમાં પણ આની જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેતી જોવા મળે.
નીચેની સાઈડ પર તમે 7050 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં 10800 સુધીના લેવલ્સ તમને આ કાઉન્ટરમાં બનતા જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ પર પણ જોઈએ તો સારું બ્રેકઆઉટ આપણને ઓબ્ઝર્વ થયું છે અસેન્ડિંગ ટ્રાયેંગલનું, અને ડેલી ટાઈમ ફ્રેમ પર પણ જોઈએ તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એક સારા મોમેન્ટમ બાદ એક પ્રોફિટ બુકિંગ થયું, અને પ્રોફિટ બુકિંગ બાદ ફરીથી આપણને એક પોઝિટિવ ડિરેક્શનમાં મુવમેન્ટ આપતો આ કાઉન્ટર જોવા મળી રહ્યો છે. સો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને સારું પુશ બજાજ ફાઇનાન્સમાં આપણે બનતું જોવા મળે, અને આપણે ઉપરમાં 10800 સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટરમાં ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. તો 7050 નો સ્ટોપ લોસ અને 10000 ના ટાર્ગેટ 10800 ના ટાર્ગેટ માટે બજાજ ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે. તો બજાજ ફિનાન્સ 7050 સ્ટોપ લોસ 10800ના ઉપરની તરફના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને વિરાટ તરફથી સેકન્ડ કાઉન્ટર. વિકાસ, આપની પાસેથી જાણીએ, એવરી સુપરમાર્ટ્સ પર તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે? તો જે હિસાબે ઇન્કમ ટેક્સની બેનિફિટ આવી છે એ હિસાબે એનું કન્ઝ્યુમર સ્ટોક્સની ઉપર બહુ ફોકસ રહેશે. ઓટો મે બી કન્ઝ્યુમર રિલેટેડમાં ઓટો, કન્ઝ્યુમર આ બધા આવી ગયા. તો હુન્ડાઈ લિમિટેડમાં આપણે જોઈએ તો આઈપીઓ ઓલમોસ્ટ પીક ઓફ ધ માર્કેટમાં આવ્યો હતો. ત્યારબાદ થોડું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું હતું, અને ઓલમોસ્ટ 1620 1630ના બોટમથી સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું છે, જ્યાંથી બ્રોડર માર્કેટમાં કરેક્ટિવ એક્શન છે. હુન્ડાઈની જે મચ અવેટેડ ગાડી હતી ક્રેટા ઇલેક્ટ્રિક, એની બી લોન્ચ આ જાન્યુઆરી મહિનામાં આપણે જોઈ, અને બહુ જ સ્ટ્રોંગ રિસ્પોન્સ છે. એટલે અર્નિંગ્સ ગ્રોથ મોમેન્ટમ બહુ પાછું સ્ટ્રોંગ રહેશે આવતા 2 થી 3 ક્વાર્ટરમાં, જે હિસાબે લોન્ચ સક્સેસફુલ થયા છે. પ્લસ સ્ટોક MSCI રિબેલેન્સિંગ ઇન્ડેક્સમાં બી ઇન્ક્લુઝન થવાની વાત છે, એટલે સ્ટોકમાં રીરેટિંગ બનશે. એટલે કરંટ લેવલથી હુન્ડાઈ લિમિટેડમાં બાય કરવાની સલાહ રહેશે. હાયર સાઇડમાં મે બી સ્ટોક પાછું 52 વીક હાઈ બનાવે, જેથી લિસ્ટિંગ પ્રાઇસની આસપાસની હતો, એટલે 2050-2100 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળે. અને ટ્રેડર્સોને અગર સ્ટોપ લોસ મેન્ટેન કરવું હોય તો 1620 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકે છે. ઓકે, તો અહીંયાથી હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડમાં જે છે પસંદગી આપણે વિકાસ તરફથી જોઈ રહ્યા છીએ, જ્યાં 1620નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો છે, અને ઉપર 2100 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. વિનય, આપની પાસેથી જાણીએ, ઓટો જાયન્ટ મારુતિ પર તમારું એક ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે? પસંદગી મારી પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાંથી રહેશે એક્સિસ બેંક. એક્સિસ બેંકની વાત કરીએ તો લગભગ 1200 રૂપિયાની આસપાસ એનો ઓલ ટાઈમ હાઈ બન્યો હતો. ટુ બી પ્રિસાઇઝ જો હું જોઉં છું તો લગભગ નોટ 1200 પણ 1340. સો 1340 નો જુલાઈ 2024માં એક ઓલ ટાઈમ હાઈ બન્યો હતો, ત્યાંથી અત્યારે 1000 રૂપીસની નીચે આવી ગયો છે. તો સારું એવું કરેક્શન લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં આપણે જોઈ ચૂક્યા છીએ, અને અમારો વ્યૂ એવો છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક રિલેટિવલી સારું પરફોર્મ કરી શકે છે. અને અત્યારે તમે ઇન્ડેક્સની પણ વાત કરશો તો જે નિફ્ટી અત્યારે રિસન્ટ લોની આસપાસ ચાલી રહ્યું છે, ત્યારે બેંક નિફ્ટી જે લો બન્યો હતો ત્યાંથી સારું એવું ઉપર દેખાઈ રહ્યું છે. તો ક્યાંક ફાઇનાન્શિયલ સેક્ટર આઉટ પરફોર્મ કરે એવી એક્સપેક્ટેશન છે. અને વિધિન ફાઇનાન્શિયલ સેક્ટર તમે પ્રાઇવેટ સેક્ટર બેંક જોશો તો મને લાગે છે કે એમાં એક સારી માર્જિન ઓફ સેફ્ટી ક્રિએટ થઈ શકે છે. સો એક્સિસ બેંક વિચ હેઝ સીન એન્ડ વિટનેસ હેલ્ધી કરેક્શન ફ્રોમ ધી ઓલ ટાઈમ હાઈ, હવે આ લેવલ ઉપર એટ્રેક્ટિવ લાગે છે. અમારા ઇન્સ્ટિટ્યુશનનું ફંડામેન્ટલ રેટિંગ પણ બાય છે, અને ટેકનિકલી પણ હું લોંગ ટર્મ ચાર્ટ જોઉં એના મંથલી તો એક અપર સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનની ઉપર એક સપોર્ટ લેવાનો ટ્રાય કરી રહ્યો છે. એક સારું ઓવરસોલ્ડ ઝોનમાં પણ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે મંથલી અને ક્વાર્ટરલી ચાર્ટ્સ પર. તો કન્સિડરિંગ ઓલ ધીસ ફેક્ટર્સ અને એવિડન્સીસ, મને લાગે છે એક્સિસ બેંકમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. 990 ની આસપાસ તમે 50% બાય કરો, 900 ની આસપાસ જો આવે ફર્ધર ઘટાડો તો તમે રેસ્ટ ઓફ ધ 50% કેન એડ એન્ડ એક્યુમ્યુલેટ. 850 નો એક સ્વિંગ ટ્રેડિંગ સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરીશ, અને અપસાઇડમાં મને લાગે છે કે 1190 ના ટાર્ગેટ બતાવી શકે છે. ધીસ ઇઝ નોટ ઓનલી અ ટેકનિકલ ટાર્ગેટ બટ ધીસ ઇઝ ઓલ્સો મેચિંગ વિથ અવર ફંડામેન્ટલ ટાર્ગેટ, જે વેલ્યુએશન્સના હિસાબે મારી ટીમે નક્કી કર્યો છે. તો 1190 નો ટાર્ગેટ રહેશે. અગેન આમાં પણ મારો વ્યૂ જે છે મીડિયમ ટર્મનો છે. ઇટ ઇઝ નોટ અ ટ્રેડિંગ કોલ બટ ઇટ ઇઝ ફોર ધ મીડિયમ ટર્મ, અને મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તમે એક્યુમ્યુલેટ કરો તો તમે 1190 ના ટાર્ગેટ જોઈ શકો છો. 990 પહેલી રેન્જ, 900 એ સેકન્ડ રેન્જ છે, અને 850 નો એક સ્ટોપ લોસ રહેશે, અને 1190 નો ટાર્ગેટ રહેશે. એક્સિસ બેંક 850 સ્ટોપ લોસ 1190ના ટાર્ગેટ માટે. અને વિનય, ક્વિકલી આપનું થર્ડ પિક પણ આપણે જાણી લઈએ સાથે. મારો વિકાસ જોડે મેચ થાય છે. મેં પણ ડીમાર્ટ જે એવેન્યુ સુપરમાર્કેટનો સ્ટોકને સિલેક્ટ કર્યું છે. તો રિસન્ટલી અમારી ટીમે આમાં એક રેટિંગ ચેન્જ કર્યું હતું. રિડ્યુસ રેટિંગમાં હતું, હવે એડ રેટિંગ થયું છે, બાય રેટિંગમાં કન્વર્ટ કર્યું છે. અને જે બજેટમાં અનાઉન્સમેન્ટ હતા એ પણ પોઝિટિવ હતા. તો આ રિટેલ સેક્ટર માટે પોઝિટિવ થઈ શકે છે બજેટ અનાઉન્સમેન્ટ, ખાસ કરીને ટેક્સને લગતા જે આવ્યા હતા અનાઉન્સમેન્ટ. તો ડીમાર્ટને 3650 પર 50% બાય કરો, 3500 પર તમે સેકન્ડ રેન્જ પર બાય કરો. સ્ટોપ લોસ 3400 નો રહેશે, અને અપસાઇડમાં અમારી ટીમનો ટાર્ગેટ છે 3950. તો આમાં પણ તમે 3 થી 6 મહિનાનો વ્યૂ લઈને ચાલી શકો છો. તો મારી થર્ડ પિક રહેશે ડીમાર્ટ એવેન્યુ સુપરમાર્કેટ. સુપરમાર્ટ્સ અહીંયા પણ તબક્કાવાર રોકાણ અને 6 મહિનાનો વ્યૂ, મીડિયમ ટર્મ 3400 સ્ટોપ લોસ, 3950ના ટાર્ગેટ માટે. વિરાટ, આપની પાસેથી હવે લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ.
લાસ્ટ રિકમેન્ડેશન છે એ છે સિમેન્ટ સેક્ટરમાંથી. સિમેન્ટ સેક્ટરમાં અગર આપણે જોઈએ તો શ્રી સિમેન્ટ જે છે એ ઘણા અટ્રેક્ટિવ લેવલ પર અત્યારે હાલમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો એક સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનો બ્રેકઆઉટ પણ આપણને ઓબ્ઝર્વ થયું છે. તો પોસિબિલિટી છે કે શ્રી સિમેન્ટમાં પણ આપણને જે તેજી છે અહીંયાથી કન્ટિન્યુ થતી જોવા મળે. ઉપરની સાઈડ પર 24,000, ઉપરની સાઈડ પર 36,000 સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટરમાં બતાવી શકે છે અને નીચેની સાઈડ પર 24,000 નો એક સ્ટ્રોંગ સપોર્ટ બનેલો છે. તો ત્યાં સુધી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક સ્ટોપ લોસ હોવો જોઈએ 24,000 ની આસપાસનો. તો 24,000 ના સ્ટોપ લોસ થી 36,000 ના ટાર્ગેટ માટે તમે શ્રી સિમેન્ટને પણ ખાસ ધ્યાનમાં રાખી શકો છો. શ્રી સિમેન્ટ અહીંયાથી વિરાટ તરફથી 24,000 સ્ટોપ લોસ, 36,000ના ટાર્ગેટ માટે. વિકાસ, આપની પાસેથી જાણીએ હવે લાસ્ટ વીક. સ્પેસમાં આપણે જોઈએ તો સારું અટ્રેક્શન અને ટ્રેક્શન આપણને જોવા મળ્યું. ઇનફેક્ટ કેમિકલ સ્પેસમાં બહુ જ પરફોર્મન્સ આપણે જોયું. એસઆરએફમાં જુઓ તો નવીન ફ્લોરિનમાં જુઓ, સ્ટોકમાં સારી અપટ્રેન્ડ હતી. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બી ફોલોઅપ એક્શન આપણને જોવા મળી હતી અને સ્ટોક 400થી લઈને ઓલમોસ્ટ 470-80 સુધી અત્યારે મૂવ બતાવ્યું છે. પાછું કરંટ બ્રોડર માર્કેટના સેલ ઓફની સાથે સ્ટોક પાછો મલ્ટિપલ સપોર્ટની આસપાસ આવી ગયો છે, એટલે 410-412ની આસપાસ. એટલે સ્ટોકમાં પાછી એક ઇનહેરન્ટ સપોર્ટ એરિયાની આસપાસ છે, એટલે અહીંયાથી પાછું રીબિલ્ડ થઈ શકે. આ વેલ્યુ બાયની માટે પરફેક્ટ છે. કેમિકલ સેક્ટરમાંથી આરતી ઇન્ડસ્ટ્રીઝ ટોટલી ગાઈડન્સમાં બી અપગ્રેડ આપણને જોવા મળી છે અને એક નવું એક્વિઝિશન જે કર્યું છે એનું બી અપગ્રેડ આપણને જોવા મળશે આવતા 2 થી 3 ક્વાર્ટરમાં. એટલે સ્ટોક પાછો કરંટ લેવલ્સથી સ્ટ્રોંગ અપમૂવ લાગે છે. મે બી 475-480 પાછું રીટેસ્ટ થાય. એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બાય કરવાની સલાહ રહેશે. અગર કોઈને સ્ટોપ લોસ ફોલો કરવો હોય તો 390નો સ્ટોપ લોસ ફોલો કરી અને 470ના ટાર્ગેટની માટે આરતી ઇન્ડસ્ટ્રીઝ બાય કરી શકે છે. ઓકે, 470નો ટાર્ગેટ આરતી ઇન્ડસ્ટ્રીઝ, 390ના એક સ્ટોપ લોસની સાથે. તો એ સાથે જ હવે રજા લેવાનો સમય થયો છે. તો વિનય, વિરાટ અને વિકાસ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ આ રજૂઆતમાં જોડાયા વેલ્યુ બાઇંગમાં અને આપના વ્યૂઝ અને સ્ટોક પિક્સ શેર કરી. થેન્ક યુ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.